ઢોસા ખાવાથી બે બાળકીઓનું મોત થયા હોવાના સમાચારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી। આ મામલો ચાંદખેડાના આઈઓસી રોડ પરની એક ડેરીમાંથી ઢોસાની ખરીદીથી શરૂ થયો અને બાળકીઓના મૃત્યુ સુધી પહોંચ્યો હતો, જેના કારણે રાજ્યભરમાં ચિંતાનો માહોલ હતો। અને હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે અને શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલી બાળકીઓના અંતિમ સંસ્કાર પછી હવે મામલો વધુ ગંભીર બનતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ચકચાર મચી છે। તો શું છે સમગ્ર મામલો અને આ ઘટનામાં શું નવો વળાંક આવ્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદના ચાંદખેડા વિસ્તારના મારુતિ પ્લાઝામાં રહેતા વિમલ પ્રજાપતિ 1 એપ્રિલના રોજ આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરી પરથી ઢોસાનું ખીરું લાવ્યા હતા। તેમના ઘરે ઢોસા બનાવી જમ્યા બાદ બીજા દિવસે અચાનક વિમલ પ્રજાપતિની તબિયત લથડી અને તેમને ઉલટીઓ થવા લાગી। તેમની પત્ની ભાવના પ્રજાપતિને ખબર ન હતી, તેથી તેમણે પણ તે ઢોસા ખાધા અને તેમની 4 વર્ષની બાળકી મિશ્રીને પણ એ ઢોસો ખવડાવ્યો। પરિણામે મિશ્રીને પણ ઉલટીઓ થવા લાગી અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ દરમિયાન શું થયું તે કોઈ જાણે તે પહેલાં જ પરિવારની 3 મહિનાની બાળકી રાહાનું પણ 4 એપ્રિલે મોત થયું। બાળકી રાહાનું મોત થયું પણ તેની કોઈને જાણ પણ ન પડી અને પરિવારે તેનો અંતિમ સંસ્કાર કરી દીધો અને મૃત્યુની કોઈ સત્તાવાર જાણ કરી નહીં। બીજા દિવસે 5 એપ્રિલે જ્યારે 4 વર્ષની મિશ્રીએ પણ દમ તોડ્યો ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તપાસ શરૂ થઈ। પરિવારના કહેવા મુજબ વિમલે 1 એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી 3 કિલો ખીરું ખરીદ્યું હતું અને તે ખીરું જ ફૂડ પોઈઝનિંગનું કારણ બન્યું। પોલીસ અને એફએસએલની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ખીરાના સેમ્પલ એકત્રિત કર્યા અને તપાસ માટે મોકલ્યા। ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે આક્ષેપો સંપૂર્ણપણે નકારી કાઢ્યા। તેમણે જણાવ્યું કે તેઓ દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચે છે અને તે જ બેચમાંથી અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈએ ફરિયાદ કરી નથી। અમારા પરિવારજનોએ પણ એ જ ખીરું ખાધું અને તેમને કોઈ તકલીફ થઈ નથી। કેતન પટેલે કહ્યું કે તેમના ભાઈ વિપુલભાઈએ ઉમેર્યું કે સીસીટીવી ફૂટેજમાં બીજા ઘણા ગ્રાહકો તે જ ડ્રમમાંથી ખીરું લેતા દેખાય છે। આ મામલો વધુ ગૂંચવાયો ત્યારે પોલીસ અને ડોક્ટરોએ એક મોટો સવાલ ઉઠાવ્યો। 3 મહિનાની બાળકી રાહાએ ઢોસો કેવી રીતે ખાધો? નાના બાળકોને ઘન પદાર્થ ખવડાવવામાં આવતો નથી। સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ડોક્ટરો ચોંકી ગયા છે કે આટલી નાની બાળકી કેવી રીતે મરી શકે। જો તે માતાનું દૂધ દ્વારા અસરગ્રસ્ત થઈ હોય તો તે માતાની સ્થિતિ વધુ ગંભીર હોત। આ તમામ શંકાઓ અને વિરોધાભાસી પુરાવાઓને કારણે પોલીસે હવે આ બાળકીઓના મૃત્યુના કારણોને લઈને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધી ઘરમાંથી કોઈ ઝેરી કે શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી। ડેરીના સીસીટીવી ફૂટેજ પણ સમીક્ષા કરવામાં આવી રહ્યા છે અને ઘટનાનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે 3 મહિનાની બાળકીનું મોત 4 એપ્રિલે થયું હતું, પરંતુ પરિવારે પોલીસને જાણ કર્યા વિના તેનો અંતિમ સંસ્કાર કરી દીધો। આ ગંભીર બેદરકારીએ સમગ્ર મામલાને એક અલગ જ દિશા આપી છે। હવે જોવાનું રહ્યું કે એફએસએલ અને ફૂડ ડિપાર્ટમેન્ટના સેમ્પલમાં રિપોર્ટમાં શું સામે આવે છે। શું ખરેખર ખીરું ખરાબ હતું કે પછી આ પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે? શું બાળકીના અંતિમ સંસ્કારની ઉતાવળના કારણે કોઈ પુરાવા નષ્ટ થઈ ગયા અને શું ડેરી માલિકની વાતો સાચી છે કે તે જ ખીરું બીજા ગ્રાહકો માટે સલામત હતું? આ તમામ સવાલોના જવાબ રિપોર્ટ આવ્યા બાદ જ મળશે અને આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।